શ્રી ગણેશાય નમઃ. શ્રી સપ્તશતી ચંડીપાઠ. અધ્યાય ચોથો. ઇન્દ્ર આદિ દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ. અથ ધ્યાનમ. જેમની આભા કાળા વાદળો સમાન છે, જે પોતાના કટાક્ષોથી શત્રુકુળને ભય આપનારા છે, જેમણે મસ્તક ઉપર ચંદ્રલેખા બાંધી છે, તે 3 નેત્રવાળા, તથા જેમણે પોતાના હાથમાં શંખ, ચક્ર, કૃપાણ તથા ત્રિશૂળ ધારણ કરેલ છે અને સિંહ ઉપર સવાર છે, તથા 3 લોકને પોતાના તેજથી પ્રકાશિત કરે છે, તથા સિદ્ધિની ઈચ્છાએ દેવતાઓને જેની સેવા માટે વીંટળાઈ વળ્યા છે, એવા જયા નામના દેવીની હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, યુદ્ધમાં મહાબળવાન, પરાક્રમી, દુરાત્મા મહિષાસુરને તેના સૈન્ય સાથે ચંડિકા દેવીએ હણ્યો, એટલે દિવ્ય દેહધારી સર્વદેવે, જેઓની ગરદન કૃતજ્ઞતાવશ દેવીને નમસ્કાર માટે નમી રહી છે, તથા જેના રોમાંચો હર્ષથી પુલકિત થયા છે, તેઓ દેવીની ઉચ્ચતમ વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા. દેવીની વર્તમાન મૂર્તિ સર્વદેવોની તેજોમય શક્તિના સમૂહરૂપ છે, જેથી સ્વશક્તિથી સફળ જગત વ્યાપી રહ્યું છે. સગળા દેવો અને મહર્ષિઓ માટે જે પૂજવા યોગ્ય છે, તે ભગવતી અંબિકાને અમે ભક્તિપૂર્વક વંદન કરીએ છીએ. દેવી, અમારું કલ્યાણ કરો. દેવીના અતુલ બળ અને અનુપમ પ્રભાવનું સંપૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ, વિષ્ણુ ભગવાન, બ્રહ્મા અને મહાદેવ સરખા પણ સમર્થ નથી. તે ચંડિકા દેવી આખાય જગતનું પરિપાલન કરવા અને દુષ્ટોના ભયનો નાશ કરવા માટે પ્રતિબંધ રહો. જે દેવી પુણ્યશાળી મનુષ્યોના નિવાસસ્થાનમાં સ્વયં લક્ષ્મી રૂપે રહે છે અને પાપાચારીઓના નિવાસસ્થાનમાં દરિદ્રતા રૂપે રહે છે, તે દેવીને અમે વંદન કરીએ છીએ. વળી શુદ્ધ અંતકરણવાળા ભક્તોના હૃદયમાં સદબુદ્ધિ રૂપે, જ્ઞાનીજનોના હૃદયમાં શ્રદ્ધા રૂપે અને ઉત્તમ કુળમાં જન્મેલાઓના હૃદયમાં લજ્જા રૂપે રહે છે, તે દેવીને અમે વંદન કરીએ છીએ. હે દેવી, તમે આ વિશ્વનું પાલન કરતા રહો. હે દેવી, આપનું રૂપ સર્વોત્કૃષ્ટ હોવાથી બધા જ અસુરો અને દેવગણાદિઓથી પણ મન વડે ચિંતન કરી શકાય તેવું છે. નહીં તો પછી અમે વાણીથી કેવી રીતે વર્ણન કરી શકીએ? અસુરોનું નાશ કરનારું આપનું મહાન બળ અને અનંત પરાક્રમ તથા સંગ્રામ વિશેનું આપનું અદ્ભુત ચરિત્ર શું વર્ણન કરી શકીએ? જ્યાં મનથી સ્મરણ કરવાનું અશક્ય છે, ત્યાં વાણીથી તો તમારું મહિમા વર્ણવી જ શકાય તેમ નથી. હે માતા, આપનો મહિમા અપરંપાર છે. હે દેવી, તમે સંપૂર્ણ જગતની ઉત્પત્તિની, સ્થિતિ અને પ્રલયના કારણભૂત છો. સત્વ, રજ અને તમો એ 3 ગુણો તમારામાં હોવા છતાં તમે બધા દોષોથી મુક્ત છો. સ્વયં હરિ અને હર વગેરે દેવો પણ આપના માયા સ્વરૂપનો પાર પામી શકતા નથી. આપ અંતથી રહિત સર્વના આશ્રયરૂપ છો. આ સમગ્ર વિશ્વ આપના જ અંશ સ્વરૂપે છે. આપ અવ્યક્તાકૃતા સ્વરૂપે આદિ પરા પ્રકૃતિ છો. હે દેવી, સર્વે યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી સર્વ દેવોને તૃપ્તિ થાય છે, તે સ્વાહા સ્વરૂપે તમે છો. પિતૃશ્રાદ્ધમાં જે શબ્દ ઉચ્ચારણથી પિતૃગણોની તૃપ્તિ થાય છે, તે સાધન સ્વરૂપે સ્વદા તમે જ છો. હે દેવી, આપ મુક્તિના કારણ સ્વરૂપ છો. આપનું ચિંતન થઈ શકે નહીં તેવા મહાવ્રત સ્વરૂપ છો. જેણે ઇન્દ્રિયોને કબજે કરી છે, અથવા તો જેના કામ, ક્રોધ જેવા દોષો નાશ થવા પામ્યા છે, અને તત્વને જ સારરૂપ માનવાવાળા, મોક્ષની અભિલાષા રાખનાર મુનિઓ અને પરમ વિદ્વાનો જેનું નિત્ય ચિંતન તથા સ્મરણ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. હે જગદંબા, આપ જ શબ્દ સ્વરૂપ છો. અત્યંત નિર્મળ, પવિત્ર અને ઉજ્જવળ જ્ઞાનના ભંડાર સમા ઋગ્વેદ, યજુર્વેદ તથા જેમાં સંગીતાત્મક સમુદર મનોહર પદોને શ્રેષ્ઠ રીતે ગૂંથીને રચેલા સામવેદના આધારરૂપ વેદત્રયી ભગવતી તમે જ છો. હે ભગવતી, તમે 6 ઐશ્વર્ય, જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, વૈભવ અને તેજથી યુક્ત છો. આ વિશ્વની ઉત્પત્તિ અને પાલન કરવા માટે જ આપ પ્રગટ થયા છો. આપ જ આ સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરવાવાળા છો. આમ સંસારની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સર્વ જગતની 3 પ્રવૃત્તિ સ્વરૂપે આપ જ છો. હે દેવી,
સર્વશાસ્ત્રોનો તત્વબોધ કરાવનારી મેઘ સ્વરૂપ સરસ્વતી તમે છો. તેમજ દુર્ગમ ભવસાગરેથી જ્ઞાનોપદેશ દ્વારા તારનારી સઢ અને શુકાન વગરની નૌકારૂપ તમે જ છો. તમારે કોઈનામાંથી આસક્તિ નથી. મધુ કૈટભની શત્રુ અને ભગવાન વિષ્ણુના હૃદયમાં વસનારા ભગવતી લક્ષ્મી રૂપે તથા જેના મુકુટમાં ચંદ્રમા શોભી રહે છે તે મહાદેવજી દ્વારા સદા સન્માનિત અર્ધાંગના ગૌરી સ્વરૂપે તમે જ છો. હે દેવી, નિર્મળ હાસ્યથી શોભતું આપનું સુંદર મુખ પૂર્ણ ચંદ્રને પણ લજાવનારું અને ઉત્તમ સુવર્ણની ક્રાંતિને ઝાંખું કરનારું અત્યંત રમણીય હોવા છતાં પણ મહિષાસુર તે જોઈ મુક્ત થવાના બદલે ક્રોધિત થઈ ગયો અને આપના ઉપર પ્રહાર કર્યો તે આશ્ચર્યની વાત છે. અને એથી પણ વધુ આશ્ચર્ય તો એ વાતનું છે કે મહિષાસુરના વર્તનથી આપનું એ જ સૌમ્ય મુખ ક્રોધથી ભરેલું ભ્રુકુટીથી ભયંકર લાગતું ઉદયકાળના ચંદ્રબિંબ જેવું જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો નહીં? એ જીવતો કઈ રીતે રહી શક્યો? કારણ કે ક્રોધાયમાન થયેલા યમરાજાને પોતાની સમક્ષ જોઈ કોણ જીવી શકે? હે દેવી, તમે જ્યારે પ્રસન્ન થાવ છો ત્યારે જગતનું કલ્યાણ કરો છો અને કોપાયમાન થતાં તત્કાળ કેટલાય કુળનો નાશ કરો છો. તે હમણાં મહિષાસુરના અત્યંત બળવાન સૈન્યનો આપે નાશ કર્યો ત્યારે જ જાણ્યું. સદા કલ્યાણ કરનારા અને સર્વે સુખ આપનારા હે દેવી, જેમની પર તમે પ્રસન્ન થાવ છો તેઓ પોતાના પદ ઉપર સન્માનિત થાય છે, તેમને ધન તથા યશ મળે છે, તેમનો ધર્મ ક્યારેય શિથિલ થતો નથી. સુપુત્ર, સેવક, સાધ્વી સ્ત્રીથી સમૃદ્ધિવત થઈને તેઓ કૃતકૃત થાય છે. હે દેવી, આપની કૃપા થતાં પુણ્યશાળી પુરુષો પ્રતિદિન અત્યંત શ્રદ્ધાપૂર્વક સર્વ પ્રકારના ધાર્મિક પુણ્યકર્મો કર્યા કરે છે અને એ શુભ કર્મોના ફળરૂપે સંપૂર્ણ જીવન સુખમાં પસાર કરી મરણ સમયે સ્વર્ગના અધિકારી બને છે. આ રીતે આ લોક ને પરલોકમાં મનવાંછિત ફળ આપનારા હે દેવી તમે જ છો. હે મા દુર્ગા, સંકટ સમયે આપનું જે સ્મરણ કરે છે તે સર્વ પ્રાણી માત્રના ભયને તમે હરી લો છો અને જે પ્રાણી સ્વસ્થ રૂપે આપનું ચિંતન કરે છે તેને કલ્યાણના માર્ગ ઉપર લઈ જનારી શુદ્ધિ બુદ્ધિ આપો છો. શરણાગતના દારિદ્ર સંકટ અને ભય હરનારા સર્વ પર ઉપકાર કરનારા દયાળુ અને આદ્રચિત્તવાળા તમારા જેવા બીજા કોઈ દેવી નથી. હે દેવી, આપ પરમ કૃપાળુ છો. દાનવોના સંહારથી જગતને સુખની પ્રાપ્તિ થાય. દાનવો હંમેશા પાપ કર્મ કરતા હોવાથી ચિરંકાળ સુધી નરકમાં રહે અને સંગ્રામમાં તેમનો નાશ કરી તેઓ નરકને બદલે સ્વર્ગ પામે એવા 3 પ્રકારના હેતુને મનમાં ધારીને જ તમે દાનવોને હણ્યા છે. હે દેવી, તમારી દ્રષ્ટિ માત્રથી જ અસુરો ભસ્મ થઈ શકે તેમ હોવા છતાં શત્રુઓ પર પ્રહાર કરવાનું કારણ એટલું જ છે કે તમારા શસ્ત્ર પ્રહાર વડે તેઓ પવિત્ર થઈને પરમ ગતિને પામે એવી આપની કલ્યાણકારી બુદ્ધિ છે. આ રીતે આપ દુષ્ટ રાક્ષસો ઉપર પણ કૃપા કરનારા છો, તો પછી ભક્તજનોના કલ્યાણ કરવા ઈચ્છો છો તેમાં તો કહેવાનું શું હોય? હે દેવી, આપના અત્યંત તેજસ્વી ખડગના પ્રકાશ સમૂહથી તથા ઉગ્ર ત્રિશૂળની કાંતિના સમૂહથી અસુરોની દ્રષ્ટિઓનો નાશ ન પામે તેનું કારણ એટલું જ છે કે તેઓ અમૃત કિરણોવાળા ચંદ્ર સમાન આપના મનોહર મુખનું દર્શન કરતા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારી મનુષ્યોના દુષ્ટ આચરણોનો નાશ કરનારું છે. આપના રૂપનું ના તો ચિંતન કરી શકાય છે કે ના તો કોઈ અન્યની સાથે એની તુલના કરી શકાય. તમારું બળ, પરાક્રમ પ્રચંડ શક્તિશાળી અસુરોનો નાશ કરવાવાળું છે. આ રીતે તમે શત્રુઓ પ્રત્યે પણ દયા જ પ્રગટ કરો છો. હે વરદાન આપવાવાળા દેવી, તમારા પરાક્રમની ઉપમા 3 લોકમાં કોઈને આપી શકાય તેમ નથી. શત્રુને ભય ઉત્પન્ન કરનારું પરંતુ અત્યંત મનોહર આપનું રૂપ બીજે ક્યાંય જોયું નથી. આપના ચિત્તમાં તો કૃપા જ છે, માત્ર યુદ્ધ સંગ્રામમાં શત્રુઓ પ્રત્યે નિષ્ઠુરતા છે. હે માતા, તમે યુદ્ધભૂમિમાં દુષ્ટ દૈત્યોનો નાશ કરી 3 લોકનું રક્ષણ કર્યું છે. અમે જે ઉન્મત્ત અને દુષ્ટ દૈત્યોના ઉત્પત્તોથી ભય પામતા હતા તેમના સંગ્રામમાં નાશ કરીને તેમને સ્વર્ગે પહોંચાડ્યા છે.
અમારા ઉપર ઉપકાર કરનારા હે દેવી, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી અંબા, તમે તમારા ત્રિશૂળ અને ખડગથી અમારું રક્ષણ કરો. ઘટનાના તથા ધનુષ્ય દોરીના ટંકારે શત્રુઓથી અમારું રક્ષણ કરો. હે દેવી ચંડિકા, તમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં ત્રિશૂળ ગુમાવીને અમારું રક્ષણ કરો. હે દેવી જગદંબા, ત્રણેય લોકમાં આપની સૃષ્ટિ તથા સ્થિતિ કરનારા સૌમ્ય મોહક સ્વરૂપો તથા સંહાર કરતા ભયંકર સ્વરૂપો જે વિચરી રહેલા છે, તે સર્વ પ્રકારના સ્વરૂપોથી અમારું તથા સમગ્ર ત્રિલોકનું રક્ષણ કરો. હે દેવી અંબિકા, તમે તમારા કમળ સમાન કોમળ હાથોમાં હંમેશા જે ખડગ, ત્રિશૂળ, ગદા અને ધનુષ્ય વગેરે જે આયુધો ધારણ કરો છો, તે આયુધો વડે અમારું સર્વત્ર સર્વદા રક્ષણ કરો. આ રીતે દેવતાઓએ ભગવતી જગદંબા દુર્ગાની સ્તુતિ કરી અને પછી નંદવદનમાં ઉત્પન્ન થયેલા દિવ્ય પુષ્પો વડે તથા સુગંધયુક્ત ચંદનના અનુલેપન વડે એ જગત માતાનું પૂજન કર્યું. બધા જ દેવોની ભક્તિ વડે, સ્વર્ગીય ધૂપ વડે તથા ગંધાદિ વડે સારી રીતે આરાધેલા તે દેવી પ્રસન્ન મુખે ઇન્દ્રાદેવોને કહેવા લાગ્યા, હે દેવો, તમે કરેલ પૂજન અને સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન છું. તમારે મારી પાસેથી જે માંગવાની ઈચ્છા હોય તે માંગી લો, હું પ્રેમથી આપીશ. હે મા ભગવતી, તમે અમારા શત્રુ મહિષાસુરને હણ્યો, તેમાં જ અમારું સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હવે કંઈ પણ કાર્ય બાકી રહેતું નથી. હે મહેશ્વરી, છતાં તમારી વરદાન આપવાની ઈચ્છા હોય તો અમો દેવો જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી તે મહાન આપત્તિઓનો નાશ કરવાની કૃપા કરજો. અને આ સ્ત્રોતથી જે કોઈ મનુષ્ય આપની સ્તુતિ કરે તેને હે પ્રસન્નમુખી અંબિકા દેવી, તમે જ્ઞાન, વૈભવ, ધન વગેરેની સાથે સ્ત્રી આદિ સુખ આપી એની રક્ષા કરજો. અને જેમ અમારા પર તમે હંમેશા પ્રસન્ન રહો છો, તેમ તેના પર પણ રહેજો. હે સુરથ રાજા, દેવોએ પોતાના માટે તથા જગતના કલ્યાણ માટે દેવીને પ્રસન્ન કરીને જે વરદાન માંગ્યું ત્યારે ભદ્રકાળી દેવી તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. હે સુરથ રાજા, આ રીતે જગતનું હિત કરનારા દેવોના શરીરમાંથી તેજ સ્વરૂપે પ્રગટ થઈ છે. જે કાર્યો અને પરાક્રમો કર્યા આ બધું મેં તમને કહી સંભળાવ્યું. હવે દેવો પર ઉપકાર કરનારા દેવી, દુષ્ટ, દૈત્યો અને શુભ નિશુંભના વધ માટે તથા જગતનું રક્ષણ કરવા માટે ફરીથી ગૌરી દેવીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયા તે સર્વ વૃત્તાંત હું તમને કહું છું. તે હે સુરથ રાજા, તમે એક ચિત્તે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિકે મન્વંતરે દેવી મહાત્મ્ये શકાદિન્તુ નિર્માત ચતુર્થોધ્યાય શર્કાદી સ્તુતિ નામનો ચોથો અધ્યાય.